તો કેમ છો મિત્રો, બધા મજામાં? શું તમે પણ આવી રીતે રજવાડી ખાટલાની પાંગત બાંધતા શીખવી છે? તો ચલો આજે આપણે રજવાડી ખાટલાની પાંગત બાંધવાની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ પહેલાં આપણે આવી રીતે દોરી બાંધી અને આવી રીતે 7 રાઉન્ડ દોરી ફેરવી લેવાની રહેશે। તમે 7 રાખો, 8 રાખો, 10 રાખી શકો છો, પણ હું મારા હિસાબે 7 દોરી રાખું છું કે આવી રીતે 7 દોરી સૌ પ્રથમ આવી રીતે એડજસ્ટ કરી લેવાની અને પાંગતની જે સાઈઝ છે એ 1 વેચ જેટલી હું દૂર રાખું છું। તમે એનાથી વધારે પણ રાખી શકો છો, એટલે આ પ્રમાણે હું રાખું છું, એટલે તમે એ પ્રમાણે રાખી શકો તો વધારે સારું। અને પછી આવી રીતના દોરી આપણે ખેંચીને અને જેટલી બને એટલી ટાઈટ કરી લેવાની। જેટલી ટાઈટ દોરી તમે કરશો એટલું ફિનિશિંગ સારું આવશે। આ ટેમ્પરરી દોરી મેં બાંધી છે, એક સાઈડ ખેંચી અને આવી રીતનું માપ લઈ લેવાનું। આ ટેમ્પરરી દોરી મેં ખેંચી, હવે બીજી સાઈડ જે આપણે દોરી ટેમ્પરરી બાંધેલી હતી એ ખોલીને અને પછી આ બાજુથી દોરી આવી રીતે ખેંચી લેવાની। જેટલી ટાઈટ કરશો એટલું ફિનિશિંગ સારું આવશે। એટલે આવી રીતના પછી દોરી ઉપરથી લઈને અને ફૂલ ટાઈટ કરી લેવાની રહેશે। તો તમે ધ્યાનથી વિડીયો જોજો, વિડીયો ખૂબ સારો છે, તમે જોજો તો તમને જરૂરથી આવડી જશે। પછી આવી રીતના જો દોરી એક ગાંઠ લગાવીને આવી રીતના ભરાઈ દેવાની, હાવ સિમ્પલ જ છે। હવે પેલી બાજુ આપણે જે ટેમ્પરરી ગાંઠ બનાવી હતી એને ખોલીને અને પછી જે સામેની સાઈડ આપણે જેવી રીતે ફિટ કરી એવી રીતે સેમ દોરીને ફિટ કરી લેવાની રહેશે। આવી રીતના ખેંચી લેવાની, બરાબર। પછી જરૂર જેટલી દોરી રાખીને બીજી કાપી દેવાની। તો આવી રીતના કાપીને અને ગાંઠ લગાવી દેવાની। આ રેશમ દોરી આવે એટલે ખુલી જાય, એના માટે તેને આપણે ગાંઠ વારી દેવાની અને પછી આવી રીતના આંટી મારીને અને ગાંઠ વારીને અને પછી ફિટ કરી દેવાની રહેશે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને આખી પાંગત કેવી રીતે બાંધવી એ શીખવાડી દઈશું આજે। તો હવે બાજુમાં બીજી દોરી સેમ આવી રીતે બાંધવાની અને પછી આપણે જે 7 દોરી ગોર ફેરવી હતી એવી રીતે સેમ 7 દોરી ગોર ફેરવવાની રહેશે। એટલે આવી રીતના તમારે ફેરવી લેવાની। વિડીયોમાં બન્યા રહેજો। અને તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલ મનપસંદ રજવાડી ખાટલો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। તો નવા વિડીયો જ્યારે પણ આવે તો તમે જોઈ શકો છો અને મને જે કંઈ આવડે છે એ હું વિડીયોમાં શીખવાડું છું। તો કોઈને જો વિડીયોમાં જોઈને શીખવા મળતું હોય તો સારું કહેવાય। એના હિસાબે થઈને હું વિડીયો મને જે પ્રમાણના આવડે એ રીતના બનાવું છું। તો બહુ પ્રોફેશનલ વિડીયો તો મારા હાથે બનતા નહીં, પણ જે પ્રમાણના ફાવે છે એ રીતના બનાવું છું। તો પછી વિડીયોમાં બન્યા રહેજો। તો જો આ ટેમ્પરરી ગાંઠ આપણે 7 દોરી બાંધી અને પછી ટેમ્પરરી ગાંઠ વાળી દીધી। હવે આ બાજુ જે પહેલો છેડો આપણે બાંધ્યો હતો એને ફરી ખોલી લેવાનો અને જરૂર જેટલી દોરી ટાઈટ કરી લેવાની। જેટલી ફિટ દોરી હશે, જેટલી કડક હશે એટલું ફિનિશિંગ સારું આવશે। પછી આવી રીતના જે રીતે પહેલાં આપણે બનાવીએ એવી રીતના સેમ આ દોરીને ખેંચીને અને બાંધી દેવાની। એવી રીતે બહુ સરળ રીત છે, આ તમને આવડી જશે। વિડીયો આખો જરૂરથી જોજો અને સપોર્ટ કરજો ભાઈ, કારણ કે અમે હજી નવા યુટ્યુબર છીએ, તો અમને પણ મોકો આપજો। વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, તમારા દોસ્ત મિત્રોને પણ મોકલજો અને જે રજવાડી ખાટલો બનાવતા હોય એમને ઉપયોગમાં આવે એટલા માટે તેના વિડીયો બનાવું છું કે હું શીખ્યો છું તો કોઈ બીજા મારા દોસ્ત મિત્ર પણ શીખે। આપણે મારે આવી આશાથી હું વિડીયો બનાવું છું, તો સપોર્ટ જરા કરજો। તો આવી રીતનું આપણે જો દોરી કાપીને અને પછી ગાંઠ વારી દીધી છે, એટલે પાંગતનો આ પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો। હવે બીજા સ્ટેપમાં આવી રીતે આપણે એક હાથ દોરી ગણી લેવાની રહેશે। એટલે હું 12 હાથ દોરી રાખું છું, બરાબર। એટલે મેં જે સાઈઝ રાખી છે પાંગતની એ પ્રમાણે મારે 12 હાથ દોરી જાય છે। તો તમે જે પ્રમાણની લંબાઈ રાખી હોય એ પ્રમાણે તમારે ગણતરી પ્રમાણે દોરી કાપી લેવાની। એટલે આ સિંગલ કલરમાં મેં 12 હાથ દોરી કાપી, હવે બીજો કલર લઉં એ હું ડબલ કરી લઈશ।
એટલે ટોટલ હું 3 દોરીનો ઉપયોગ આમાં કરું છું, એક લાલ કલર અને એક વાદળી કલર. બરાબર, દોરીનો કલર કોઈ બી હોય, પણ હું આવી રીતનું કોમ્બિનેશન બનાવું છું કે વચ્ચે એક દોરી રાખું છું અને બીજી ડબલમાં રાખું છું, એટલે કોમ્બિનેશન સારું બને એટલા માટે નહીં. તો આવી રીતે માપીને અને 12 હાથ દોરી મેં કાપી હતી અને પછી આવી રીતે ગાંઠ વાળી દેવાની. આ રેશમ દોરી કહેવાય, એટલે ખુલી જાય, એટલે ગાંઠ વાળેલી હોય તો ખુલે નહીં દોરી. એટલે પછી આવી રીતના આવી રીતના પછી છે ને ગારો બનાવી દેવાનો. પહેલાં જે સિંગલ દોરી હતી એનો એક ગારો બનાવી દેવાનો અને પછી ડબલ દોરી હતી એના આવી રીતના અંદર થઈને લઈ લેવાનું. ટૂંકમાં 3 દોરીનો એક ગારો બનાવી દેવાનો આવી રીતે. અને પછી આવી રીતના લઈને અંદર થઈને કાઢી લેવાનું. બરાબર, એટલે ગારો બની જાય. આ આપણે કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, હવે પછી દોરીનો સ્ટેપ આવશે આવી રીતનો. એટલે પાંગત આપણે ભરશું પણ કેવી આમ ડિઝાઇનવાળી બનશે, સાદી નહીં. જો આવી રીતના અંદરથી લઈને આ ઉપરથી દોરી લઈ લેવાની. પછી આ પહેલી દોરી જે છે એની અંદર થઈને જ લેવાની. આપણે જે 2 દોરીની પાંગત બનાવી એની અંદર નહીં લેવાની, આગળવાળી જે એક જ છે એની અંદર થઈને જ લેવાની. એટલે આવી રીતની પછી ઉપરથી લઈ લેવાની. પછી આવી રીતે. બરાબર, આવી રીતના તમે 1 કે 2 ડિઝાઇન બનાવશો, આવી રીતના દોરી ફેરવશો એટલે તમને આખી પાંગત બાંધતા આવડી જશે. બહુ અત્યારે આપણે ખેંચીને નહીં બાંધવાની, મીડિયમ જ રાખવાની, ટેમ્પરરી જ તે. પછી એ તો આપણે ખાટલો ભરી દઈએ પછી છેલ્લે આના તમે ખેંચો એટલે ફૂલ ફિનિશિંગમાં ખાટલો થઈ જાય રેડી. એટલે આવી રીતના તમે બનાવી શકો છો. થોડું ધ્યાન આપજો એટલે તમને આવડી જશે. મારે વિડીયો બનાવીને મૂકવાનું મુખ્ય કારણ એક જ તે કે જે હું શીખ્યો છું એ કોઈ બીજા મારા દોસ્ત મિત્રને પણ આવડે. એવું કહેવાય છે કે ભાઈ આપણી જોડે જે જ્ઞાન હોય એ બીજાને આપવાથી આપણી જોડે જે જ્ઞાન હોય વધે છે. રાખી મૂકીને શું કરવાનું? તો મને આટલું આવડે છે તો હું તમને શીખવાડું છું, એટલે તમને આવડી જાય પછી તમે કોઈ બીજાને શીખવાડજો આવી રીતના. તો આવી રીતના દોરી તમે જોઈ લેજો. આવી રીતના દોરી ફેરવીને ડિઝાઇનવાળી પાંગત બંધાઈ જશે. એક જ સ્ટેપ છે, આ સ્ટેપ પ્રમાણે તમારે ચાલવાનું રહેશે. રજવાડી ખાટલામાં આવી રીતની ડિઝાઇનવાળી પાંગતની દોરી સારી લાગે છે અને આવી રીતનું તમે 3 દોરીનું કોમ્બિનેશન બનાવશો એટલે ખૂબ જ સારું લાગશે. આ પટ્ટા જે પાડે છે ક્રોસ ભલે અત્યારે હોય પણ પછી આપણે સીધા કરી લેવાના. અને વચ્ચે જે મેં આ નાની દોરી બાંધેલી છે 2-3 જેવી જે તમને દેખાય છે 2 દોરીની વચમાં, એ એટલા માટે કે જ્યારે આપણે ખાટલો ઊભી દોરી એમ નાખશું ને ત્યારે આની વચ્ચે જે પટ્ટો બનશે ને એનું ફિનિશિંગ સારું રહે એટલા માટે રહે. જ્યારે આપણે ઊભી દોરી નાખવાની થશે ને ત્યારે એ દોરી ખોલી દેવાની, જેમ જેમ ભરાય એમ એને ખોલતું રહેવાનું. એટલે જે આ 2 દોરીની વચ્ચે જે પટ્ટો બનશે ને એ માપસર બનશે એમ, એટલે ફિનિશિંગ સારું રહેશે. તો જોયું મિત્રો, આપણે રજવાડી ખાટલા માટે થઈને આ પાંગત આપણે તૈયાર કરી દીધી. આવી રીતની આ છેલ્લે દોરી જે વધે એ આવી રીતની 2 આંટી મારીને અને બાંધી દેવાની. વધઘટ હોય તમે કાપી શકો છો, વધારે લાંબી હોય તો સામા છેડે પણ બાંધી શકો છો. પણ હું માપની જ દોરી રાખું છું. 12 હાથ દોરી મેં કાપી હતી એટલે આટલી એક્ઝેક્ટ આવી ગઈ. બરાબર, એટલે ખૂટે નહીં વધે નહીં. પછી તમે જે પ્રમાણનું માપ રાખ્યું એ પ્રમાણે લેવી પડે.